નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એક્ટ 10 સાથે હું છું હિનલ। રાજ્યમાં ફરી એકવાર જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે। જેડીએ દ્વારા સોમવાર સવારથી જ ઇમરજન્સી સેવાઓ સહિતની તમામ પ્રકારની ફરજો બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે। તો સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે આ હડતાળ કરવામાં આવશે। સરકાર દ્વારા સ્ટાઇપેન્ડ વધારાની અવધિ 3 વર્ષથી વધારીને 5 વર્ષની કરી છે, જેના વિરોધમાં જુનિયર ડોક્ટર એસોસિએશને સરકાર સામે બાયો ચડાવી છે। એક બાજુ અગાઉ થયેલી હડતાળના કારણે થઈને દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા હતા, હવે ફરીથી ઇન્ટર્ન ડોક્ટરોની હડતાળના કારણે દર્દીઓ હેરાન પરેશાન થશે। જે આ સ્ટાઇપન્ડ વધારો છે એ સ્ટાઇપન્ડ વધારો દર 3 વર્ષે થતો હોય છે અને આ જે વધારો છે એ સરકારના પરિપત્ર પ્રમાણે 2009 થી આ દર 3 વર્ષે 40% જેટલો વધારો થતો હોય છે અને 2009 જોઈને લાસ્ટ વધારો 2021 ની અંદર થયો હતો અને ત્યારબાદ 2024 ની અંદર વધારો થતો હોય છે। તો એ વધારો 1 એપ્રિલ 2024 થી લાગુ પડી જેવો જોઈતો હતો અને એને આવતા આ સરકારનો પરિપત્ર આવતા છેક ઓગસ્ટ થઈ ગયો છે અને એ પણ ઓગસ્ટની અંદર આવ્યો છતાં પણ એમાં વધારો 20% જેટલો વધારો કરવામાં આવ્યો છે અને એ પરિપત્રમાં દર 3 વર્ષે એમ તો વધે છે 2009 થી, પણ આ 2024ના પરિપત્રમાં એવું લખવામાં આવ્યું છે કે હવે આ વધારો 5 વર્ષ સુધી લાગુ પડશે। તો અમારો આ જે પર્સન્ટેજ 20% અને જે 5 વર્ષ માટે જે સરકારે મુદત આપી છે એનો અમને બધા રેસિડેન્ટોને અસંતોષ છે અને અમે એનો કડક શબ્દમાં વિરોધ। 2009 થી દર 3 વર્ષે ગુજરાત સરકારના પરિપત્ર અનુસાર ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં દર 3 વર્ષે વધારો થતો જ આવ્યો છે। એનો અંતિમ વધારો 1 એપ્રિલ 2021માં થયો હતો। તો આ સરકારના પરિપત્ર અનુસાર 1 એપ્રિલ 2024 से રેસિડેન્ટ ડોક્ટરના સ્ટાઇપેન્ડમાં વધારો થવો જોઈએ। એના માટે અમે 4 માર્ચ 2024 થી સરકારશ્રી સામે અમે શાંતિપૂર્ણક રજૂઆતો ચાલુ કરી હતી। રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ઇન્ટર્ન અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવ્યો છે। અગાઉ મળતા સ્ટાઇપેન્ડથી 20% જેટલો વધારો કરાયો છે, જેને પગલે જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા આવતીકાલથી 40% સ્ટાઇપેન્ડ વધારા માટે હડતાળ કરવાની રાજ્ય સરકારને ચીમકી અપાઈ છે। સરકારે કહ્યું છે કે આ નિર્ણય સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે। દર્દીઓની સારવારના ભોગે તેમનો આ નિર્ણય અમાનવીય છે। આ ચીમકી દ્વારા દર્દીઓને બાનમાં લેવાની પ્રવૃત્તિ બિલકુલ સાંખી લેવાય તેમ નથી। દેશમાં સૌથી વધુ સ્ટાઇપેન્ડ આપનાર રાજ્યોમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રેસર છે। તો ગુજરાતમાં ઇન્ટર્ન રેસિડેન્ટ તબીબોને અપાતું સ્ટાઇપેન્ડ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે। રેસિડેન્ટ તબીબોને ભણાવતા પ્રોફેસર કરતાં પણ વધુ સ્ટાઇપેન્ડ થાય તેવું આ રેસિડેન્ટ તબીબોની માંગણી સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે। परम पूज्य महामंडलेश्वर श्री श्री 1008 श्री महंत हरिहरानंद भारतीजी महाराज द्वारा सरखेज खातेना भारतीय आश्रमना विवादने लईने पत्रकार परिषदનું આયોજન કરીને ખુલાસા કરવામાં આવ્યા હતા। વિવાદની વાત કરીએ તો ગુરુવારે મોડી રાત્રે મહામંડલેશ્વર હરિહરાનંદે પોતાના સમર્થકો અને પોલીસની મદદથી આશ્રમ પર કબજો મેળવ્યો હતો અને તેમના શિષ્ય ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતીને ભારતી સેવા આશ્રમમાંથી દૂર કર્યા હતા। આ કોઈ વિવાદ સંપત્તિનો નથી, સંપત્તિ ટ્રસ્ટની છે। ટ્રસ્ટ એનો માલિક છે। હું હરિહરાનંદ ભારતી એક વ્યક્તિ કે મુકેશભાઈ ભવાની ટ્રેક્ટરવાળા ટ્રસ્ટી છે એ માલિક છે કે ધર્મેશભાઈ પ્રજાપતિ અહીંના ટ્રસ્ટી છે એ માલિક છે। કોઈ વ્યક્તિ માલિક નથી, આમાં ટ્રસ્ટી તરીકે છે। હું પણ એક ટ્રસ્ટી તરીકે અને મને મેનેજિંગ ટ્રસ્ટી બધાય ટ્રસ્ટીઓ મળી અને બનાવ્યો। તો મિલકતનો વિવાદ બિલકુલ નથી।
વિવાદ માત્ર ને માત્ર વહીવટ ગેરવહીવટ થતો એટલા માટે આ નિર્ણય લેવો પડ્યો. અમુક માણસોએ આવીને એવું કીધું કે આ વ્યક્તિ અહીંયા હતા તો ડેલો પણ ખોલતો નહીં. મંદિરે દર્શન કરવાના, મોઢું જોવાનું, મોઢું જોઈને મંદિરમાં જવા દેવાના, એને ગમે તો જવા દેવાના, એને ન ગમે તો નહીં જવા દેવાના. મંદિરે દર્શન કરીને આની પાની સાઈડ કોઈને આવવા દેવાના નહીં. આ પરિસ્થિતિ એની હતી. બીજું, રૂમ નંબર 6 અને 7 આ બે રૂમ એ પોતે વાપરતા. ઋષિ ભારતી જે છે એ 6 નંબરનો રૂમ વાપરતા, 7 નંબરનો રૂમ છે એ માતાજી વાપરતા. બે રૂમની હાલત એટલી બધી ખરાબ હતી. અમદાવાદમાં વસ્ત્રાલ ગામના મેટ્રો સ્ટેશનમાં ફૂટબ્રિજનો એસ્કેલેટરનો સીડી તરીકે ઉપયોગ થાય છે. લગભગ છેલ્લા 2-3 મહિનાથી બગડી ગયા છે અને જેના કારણે હેરાનગતિ લોકોને થઈ રહી છે. એસ્કેલેટરની નજીક ગંદકી પણ થઈ ગઈ છે. એ છેલ્લા 2-3 મહિનાથી બંધ હાલતમાં છે. એ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે એવું લાગી રહ્યું છે. હું છેલ્લા 3-4 મહિનાથી તો રેગ્યુલર જાઉં છું. એસ્કેલેટર તો પહેલાં ઇઝીલી બધાને ચડવા ઉતરવા માટે છે, ટાઈમિંગ બચે. વત્તા જે સિનિયર સિટીઝન છે એ બિચારા સીડી ચડીને જાય છે અને એસ્કેલેટરનો ઉપયોગ સીડી ચડીને કરવા માટે નથી. તો બધા દરરોજ હેરાન થાય છે. મેક્સિમમ જે ડેઇલી અપડાઉન કરે છે તે છેલ્લા 3 મહિનાથી તો બંધ જ છે. 2-3 મહિનાથી ખાસ. એસ્કેલેટર જે હોય છે લોકોને સીડી ચડ્યા વગર સુવિધાથી ઉપર કોઈ જગ્યાએ જવા માટે હોય છે, પણ હાલના જે દ્રશ્યો છે જે વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન છે જેનો જે ઓવરબ્રિજ છે એની નજીક જે આ એસ્કેલેટર છે એના દ્રશ્યો છે જે લગભગ લોકોના કયા મુજબ લગભગ 2 થી 3 મહિનાથી બંધ છે. એસ્કેલેટરની સુવિધા એના માટે હોય છે કે લોકો સીડી ચડ્યા વગર ઉપર બરોબર રીતે પહોંચી શકે, પણ આ જે એસ્કેલેટર છે એની હાલત આપ અહીંયા જોઈ શકો છો કે આ પૂરી તરહથી બંધ છે 2 મહિનાથી. અને જે એસ્કેલેટર છે એ પણ ખૂબ ગંદુ છે, કેમ કે જે લોકો જે મેટ્રોમાં રોજે ટ્રાવેલ કરે છે, જે અપડાઉન કરે છે એમના માટે આ એસ્કેલેટર હોય છે કે એ પ્રોપરલી ક્યાં સીડી ચડ્યા વગર ક્યાંક પહોંચી શકે, પણ આ જે એસ્કેલેટર છે એ બંધ છે અને ગંદુ પણ પૂરી રીતે છે. કેમ એના કારણે જે લોકો જે મેટ્રોમાં ટ્રાવેલ કરે છે એમને તકલીફ પડે છે. અને જે મેટ્રો બનાવતા વખતે જે કરોડોનો ખર્ચો કરવામાં આવ્યો હતો એ પણ પાણીમાં ગતું રહ્યું છે એવું લાગી રહ્યું છે, કેમ કે જે એસ્કેલેટર છે ખૂબ પૂરી રીતે બંધ છે. અને આ બાજુની પણ પેલી બાજુ બી જે બંને તરફ જે ઓવરબ્રિજના એસ્કેલેટર છે બંને તરફ બંધ છે અને જે આવતા જતા લોકો છે એમને હેરાનગતિનો સામનો કરવો પડે છે. આની સામે જે આ જે એસ્કેલેટર છે એને આપણે જોઈ શકીએ છીએ કે આ માત્ર શોભાના ગાંઠિયા સમાન જેવું લાગી રહ્યું છે, કેમ કે આને તો એમ એસ્કેલેટર જેવું નહીં પણ સીડી જેવું ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન ઓમ પટેલ સાથે દીક્ષા લખપતિ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાતી હિન્દુ કેલેન્ડર અનુસાર પવિત્ર શ્રાવણ માસને પૂર્ણ થવાને હવે ફક્ત 2 દિવસ બાકી છે. તે પૂર્વે અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં સતત બીજા વર્ષે પણ શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના સ્વયંસેવકો દ્વારા કોટ વિસ્તારમાં શિવયાત્રાની ધામધૂમથી રેલી કાઢવામાં આવી હતી. જોકે અમદાવાદમાં પહેલીવાર આ શિવયાત્રામાં લવ જેહાદનો ભોગ બનેલી યુવતીઓ પણ જોડાઈ હતી. આ યાત્રાની અંદર મોટી સંખ્યાની અંદર વેશભૂષાવાળા ગોરી વેશભૂષાવાળા બાળકો, ઓપન જીપો અને ખાસ કરીને એક જે શિવજીનું જે મુખારવિંદ છે, એક ડમરું, શિવજીનું જે પ્રતીક છે ડમરુની ઉપર મૂકીને બિરાજમાન કરીને અમે નગરયાત્રા પર શિવજી નીકળવાના છે. આ યાત્રાને માણવાનો એક બહુ સારો અવસર જે શહેરીજનોને પ્રાપ્ત થયો છે. સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ સંયમ વિહાર ખાતે આચાર્ય શ્રી મહાશ્રમણજીના નેજા હેઠળ પર્યુષણ પર્વની શરૂઆત ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ પર્વ નિમિત્તે હજારોની સંખ્યામાં આચાર્યશ્રીના દર્શનાર્થે સમાજના તેમજ અન્ય સમાજના લોકો પણ પધાર્યા હતા અને આ પર્યુષણ પર્વની શરૂઆત કરી હતી. आज पहला दिन था और लोगों का इतना उत्साह था. आज गुरुदेव का हमारे पास यहाँ चातुर्मास हो रहा है. 2003 में आचार्य महाप्रज्ञ जी का चातुर्मास सिटी लाइट में हुआ था और अब 2024 में आचार्य महाश्रमण जी का चातुर्मास यहाँ भगवान महावीर यूनिवर्सिटी में संयम विहार में हो रहा है. तो सबके लिए बहुत हर्ष की बात है. ये 8 दिन जैनियों के लिए महत्वपूर्ण दिन होते हैं. 8वां दिन संवत्सरी का होता है. उस दिन सभी उपवास करते हैं, आराधना करते हैं
और 9वें दिन हमारा मैत्री दिवस होता है, जिस दिन सभी जीव जंतुओं से लेकर सभी से हम क्षमा याचना करते हैं। और ये प्रथम अवसर है जब आचार्य का यहाँ सूरत शहर में यहाँ पे चतुर्मास हो रहा है और आचार्य के साथ में 150 से भी अधिक साधु साध्वी है जो एक प्रकार से स्वयं की साधना के साथ साथ जनता के उद्धार के लिए, कल्याण के लिए कार्य कर रहे हैं और आचार्य के निर्देशन में सूरत वासियों को धर्म लाभ दे रहे हैं। इस पर्युषण महापर्व के अंतर्गत आज जो प्रथम दिवस था वह खाद्य संयम दिवस के रूप में मनाया गया, जिसके तहत आचार्य श्री ने खाद्य संयम दिवस की महत्ता को बताते हुए कहा कि भोजन का संयम भी हमारे जीवन में कितना आवश्यक है, जिसके द्वारा हम अपने जीवन को सही दिशा में मोड़ सकते हैं। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા. શક્તિસિંહ ગોયલે પૂર પીડિત લોકોની મુલાકાત લીધી હતી. સર્કિટ હાઉસ ખાતે શક્તિસિંહ ગોયલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારે વરસાદમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે જામનગર શહેરમાં રોગચાળો ફેલાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકોની ઘરવખરી પણ પૂરમાં તણાઈ ગઈ છે, તો નદીમાં આવેલા પૂરના કારણે લોકો પ્રભાવિત થયા છે. જામનગર ખાતે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતમાં આજે જે પરિસ્થિતિ છે અત્યંત દયાજનક પરિસ્થિતિ છે. ખાસ કરીને વિસ્તારોમાં જે રીતે પાણી ભરાયા છે, આજે આપના પાસે કેટલાક પાસે વિઝ્યુઅલ હશે, જે લોકોની વચ્ચે હું ગયો એમાં નાના એવા ઘરમાં રહેતા લોકોમાં એક ઉપર છત સુધી પાણી, લોકો ગમે તેમ કરીને પોતાનો જીવ તો બચાવ્યો, પરંતુ ઘરમાં કશું જ રહ્યું નથી. ખાવા પીવા માટેના લોટથી માંડીને, કપડાથી માંડીને જે કંઈ નાનું મોટું રાચ રસીલું હતું એ બધું જ પાણીમાં તરબતર. આજે લોકો એ પોતાની બચેલી વસ્તુને થોડી ઘણી સંભાળવા માટે બહાર લઈને બેઠા છે. વડોદરામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી હતી, જેમાં કોંગ્રેસ કાર્યકર પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને નુકસાનીનો સર્વે કરશે અને આ સર્વે બાદ સરકારી સહાય અપાવવાની બાહેધરી આપી હતી. અમિત ચાવડા સાથે રાષ્ટ્રીય સચિવ આનંદ ચૌધરી પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે મનપાથી સંસદ સુધી તમામ મુશ્કેલીઓને લોકોથી સહાય અપાવીશું. વડોદરામાં વરસ્યો વરસાદ અને માનવ સર્જિત આવ્યું પૂર. હાલ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને નાગરિકો જાકારો આપી રહ્યા છે. શહેર ધારાસભ્ય મનીષા વકીલ હોય કે બાલકૃષ્ણ શુક્લ, નાગરિકો આક્રોશ ઠાલવી રહ્યા છે અને કોંગ્રેસ નાગરિકોની વારે આવી છે અને જે કોમ્પ્લેક્સોમાં મોટું નુકસાન થયું છે તેનું ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા તેમજ કોંગ્રેસ સચિવ આનંદ ચૌધરી વડોદરાની મુલાકાતે છે અને હાલ સર્વે કરી રહ્યા છે. આપણે અમિતભાઈને સીધો સવાલ પૂછીશું. અમિતભાઈ, હજુ સરકાર લોકોને સહાય નથી ચૂકવી રહી અને તમે સર્વે કરવા નીકળ્યા છો, શું કહેશો? વડોદરામાં જે રીતે પૂરે તબાહી સર્જી છે તમે બધા પ્રત્યક્ષ જોઈ શકો છો. આ કોઈ કુદરત કરતા સરકાર સર્જિત, સરકારની ગુનાહિત બેદરકારીને કારણે આવેલું પૂર અને તબાહી છે. આ બધા જ દુકાનદારને તમે જોઈ શકો છો કે એક દુકાનમાં 5 લાખથી લઈને 50 લાખ રૂપિયા સુધીનું તમામ સંપૂર્ણ ફર્નિચર, એનું માલ સ્ટોક બરબાદ થઈ ગયો છે. અને આજે આટલા દિવસ થયા, હજુ સુધી કોર્પોરેશન તરફથી એક પણ અધિકારી કે કોઈ પદાધિકારી અહીંયા સર્વે કરવા પણ નથી આવ્યો કે કોઈ પૂછવા પણ નથી આવ્યો. બધાનું કહેવું છે કે આના માટે સ્પેશિયલ પેકેજ મળવું જોઈએ, જે પણ નુકસાની થઈ છે એના પ્રમાણમાં વળતર મળવું જોઈએ અને સરકારે પણ આગળ આવી અને આવી જે ધંધા વેપારની જગ્યાએ માલ સ્ટોકને અને ફર્નિચર દુકાનોને નુકસાન થયું છે, આખા જીવનની મૂડી આમાં રોકી હોય અને બરબાદ થઈ જાય, રસ્તા પર આવી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય, ત્યારે એના માટે સરકારે સ્પેશિયલ પેકેજ જાહેર કરવું જોઈએ એવી માગણી કરીએ છીએ. અમિતભાઈ, કોંગ્રેસ આગામી દિવસોમાં કેવી રીતના નાગરિકોની વચ્ચે જવાનું છે અને નાગરિકોને મદદ મળે એ માટે શું કાર્યવાહી કરવાનું છે? અમે અહીંયા લોકોની વચ્ચે જઈ રહ્યા છે, સર્વે હકીકતો જાણી અને એના માટે સરકારમાં પણ રજૂઆત કરીશું. સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરે વડોદરા માટે એની પણ માંગણી કરીશું
અને જ્યાં જ્યાં સરકાર નહીં માને કે જ્યાં જ્યાં ટેકનિકલ બાબતોને લઈને સરકાર આનાકાની કરશે તો અમારી લીગલ ટીમ છે એ લીગલ ટીમે પણ નક્કી કર્યું છે કે વડોદરાના જે પણ વેપારીઓ કે રહીશો છે એને નુકસાનીના પૂરતા વળતર મળે એટલા માટે નામદાર હાઈકોર્ટ સુધી લડવાનું થશે તો પણ કોંગ્રેસની લીગલ ટીમ એક પણ રૂપિયો ફી લીધા સિવાય વડોદરાના લોકોને આ તકલીફના સમયમાં એમની લડાઈ લડશે. આ હતા અમિતભાઈ ચાવડા. સરકારની સમકક્ષ કોંગ્રેસ પણ હવે સર્વે કરવાની છે. વોર્ડ વાઇઝ, બૂથ વાઇઝ, સોસાયટી વાઇઝ, કોમ્પ્લેક્સ વાઇઝ જઈ અને નાગરિકોના નુકસાનની ભરપાઈ કરવા માટે સરકાર સામે કટિબદ્ધ છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબક્યો હતો, જેમાં પશ્ચિમ કચ્છના મુન્દ્રામાં 66 કેવી સબસ્ટેશન પાણીમાં ગરકાવ થતા જ 150 જેટલા ઉદ્યોગોને અસર પહોંચી છે. ભુજ પીજીવીસીએલ સર્કલના 742 ગામો પૈકી 294 ગામોમાં હજુ પણ વીજ પુરવઠો બંધ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. તો કચ્છમાં ભારે પવન સાથે વરસાદથી 629 જેટલા થાંભલાઓ ધ્વસ્ત થયા હતા. 10 જેટલા ટ્રાન્સફોર્મર પણ પડી ગયા હતા. ભુજ પીજીવીસીએલ કચેરીની ટીમ ઉત્તર ગુજરાત, ભાવનગર તેમજ સુરેન્દ્રનગરની મળીને કુલ 41 બહારની ટીમો સાથે વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે કામ કરી રહી છે. પવન સાથે વરસાદ ટૂંકમાં જે સાયક્લોનના કારણે કચ્છ જિલ્લાના 6 તાલુકાઓ જે અમારે ઓફિસના કાર્યક્ષેત્રમાં આવે છે એમાં ભુજ, નખત્રાણા, માંડવી, મુન્દ્રા, લખપત, નબડાસા 6 તાલુકામાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ટોટલ અમારા 742 ગામમાંથી લગભગ ગામ બંધ હતા, પરંતુ એ અમે યુદ્ધના ધોરણે અમારી ભુજ ડીએસ વર્તુળ કચેરીની 84 ટીમો પ્લસ અમારા મેનેજમેન્ટ તરફથી 41 ટીમો બહારથી, જેમાં 10 ટીમો ઉત્તર ગુજરાતમાંથી, 10 ટીમો ભાવનગરથી, 10 ટીમો સુરેન્દ્રનગર અને એવી રીતના કરી અને ટોટલ 41 ટીમો બહારથી મોકલાવી અને આ બધી જ ટીમોને યુદ્ધના ધોરણે દિવસ રાત કામગીરી કરી અને અમારા 742 ગામમાંથી માત્ર અત્યારે 294 ગામમાં જ હાલ અમારો વીજ પુરવઠો અત્યારે બંધ છે. ગુજરાતના મોસ્ટ વોન્ટેડ સત્તાખોર દીપક ધીરજલાલ ઠક્કરની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે અને જે મૂળ બનાસકાંઠાના ડીસાનો રહેવાસી દુબઈમાં બેઠો બેઠો ભારતમાં સત્તાનું આખું રેકેટ ચલાવતો હતો. દીપક ઠક્કર અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોના ગુનામાં વોન્ટેડ હતો. નાયબ પોલીસ અધિક્ષક કેટી કામરિયાએ કહ્યું હતું કે સીબીઆઈની રેડ કોર્નર નોટિસ પરથી દુબઈ પોલીસે ધરપકડ કરી છે. દીપક ઠક્કરનો કબજો લેવા માટે ગુજરાત પોલીસ પણ દુબઈ પહોંચી હતી. 2300 કરોડના હવાલાની પોલીસ તપાસ શરૂ કરવામાં આવશે. જોકે આ કેસમાં કુલ 186 જેટલા આરોપીઓ પૈકી અત્યાર સુધી પોલીસે 36 આરોપીઓની ધરપકડ કરી છે. વેજલપુરમાં એની ઓફિસ હતી, એ ઓફિસ રાખી અને 3 આરોપીઓ અહીંયા કણે ગુજરાતમાં બેઝ ઉપરથી એ ઓપરેટ કરતા હતા અને જે કંઈ હવાલા પડતા હતા એ અહીંથી દુબઈ ખાતે જે એના 3 માણસો નોકર રાખેલા હતા એ હવાલો પાડતા હતા. સર, દીપક કેટલા સમયથી દુબઈ હતો, દુબઈ શું કરતો હતો અને જે તમામ પૈસા જે હવાલાના દુબઈ સુધી કેવી રીતે મેળવતો હતો, પૈસાનું શું કરતો હતો? હાલ અમે અત્યારે 32 વાગે અટક કરેલ છે. તપાસ દરમિયાન એની વિગત આખી મળશે કે કઈ રીતે એ હવાલા પાડતો હતો. ભાવનગરના મહુવામાં મોટા ખુટવડા ગામેથી મૃત સિંહ મળ્યાનો મામલો સામે આવ્યો હતો. મહુવાના મોટા ખુટવડા વિસ્તારમાંથી મૃતસિંહની તપાસમાં 3 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. ખેતરમાંથી ગેરકાયદેસર વીજ પ્રવાહ માટેના જુદા જુદા સાધનો પણ મળી આવ્યા હતા. તેમજ વન્યજીવ રેન્જ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન મોટા ખુટવડા વિસ્તારમાંથી વન્ય પ્રાણીઓનો મૃતદેહ મળતા જ એફએસએલ ટીમ, પીજીવીસીએલ ડોગ સ્ક્વોડ તેમજ અલગ અલગ ટીમ બનાવીને સ્કેનિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. સિંહના મોતની શંકામાં આવતા જ 3 આરોપીઓની પૂછપરછ કરવામાં આવી અને 3 આરોપીઓની વન વિભાગ દ્વારા ધરપકડ કરાઈ છે. મહુવા વન્યજીવ રેન્જના સ્ટાફને એક નર સિંહનો મૃતદેહ પ્લાસ્ટિકના કોથળામાં વીંટળાયેલો હાલતમાં મળી આવેલ હતો. તાત્કાલિક વન વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને આસપાસના તમામ વાડી ખેતરોને સ્કેનિંગ કરવામાં આવેલ હતું. પીજીવીસીએલ, એફએસએલ, ડોગ સ્ક્વોડ આ બધાની મદદ લઈ 3 આરોપીઓને અટકમાં લેવામાં આવેલા છે.
જૂનાગઢમાં તસ્કરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરના ધુલેશ્વર મહાદેવના મંદિરમાં તસ્કરોએ દાનપેટીની ચોરી કરી ફરાર થયા હતા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ચોરીને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ભાવનગરમાં ધાર્મિક સ્થળ હટાવતા વિરોધ કરવામાં આવ્યો છે. રેલવેની હદમાં આવેલ દરગાહ હટાવતા જ વિરોધ કરવામાં આવ્યો હતો. રેલવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. 400 વર્ષ જૂની દરગાહ હોવાનો સ્થાનિક લોકો દ્વારા દાવો કરાયો છે. મુસ્લિમ સમાજના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા તો આરપીએફ દ્વારા મહિલાઓને માર માર્યાના આક્ષેપ પણ કરાયા છે. સુરતની માંગરોળ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પતિ જવાબદારીમાં નિષ્ફળ રહેતા મહિલાની તરફેણમાં ચુકાદો સંભળાવ્યો છે. જોકે પતિ 8 વર્ષથી તલાક આપતો ન હોવાથી પરિણીતાએ કોર્ટના શરણે ગઈ હતી. પરિણીતા પક્ષ તરફથી સોહેલ નૂર નામના વકીલે કોર્ટમાં ધારદાર રજૂઆતો કરી હતી. માંગરોળ કોર્ટ ન્યાયિક ચુકાદા રૂપે આ શહેનાજ બારવાને મેરેજ ડિસોલ્યુશન હેઠળ એમના તલાક થયાની જાહેરાત કરે છે, લગ્નના અંત થયાની જાહેરાત કરે છે અને એમના પતિ ઇબ્રાહીમ બારવાના પત્ની રહ્યા નથી તેવી જાહેરાત કરે છે. હાલ અત્યારે સમાચારોમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં એક તરફ જે માહોલ સામે આવ્યો છે, સુરતથી સમાચાર છે. સુરતમાં ઉત્તરાણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ દ્વારા ફરિયાદી પાસે જાણવાજોગ તપાસના કામે ₹10 લાખની લાંચની માંગણી કરવાના કેસમાં ફરાર પીએસઆઈની અંતે 1 વર્ષ બાદ સુરત એસીબીએ ધરપકડ કરી છે. સાથે જ એસીબીએ વધુ તપાસ પણ હાથ ધરી છે. એસીબીએ અગાઉ આ કેસમાં પીએસઆઈના 2 વચેટિયાઓની પણ ધરપકડ કરી હતી, જે બાદ આરોપી પીએસઆઈ ફરાર થઈ ગયો હતો. એસીબીની તપાસમાં પીએસઆઈ 54,000નો પગારદાર હોવાનું પણ સામે આવ્યું છે. મામલો જાણવાજોગની એક તપાસ કરી રહેલા હતા અને તેઓએ ફરિયાદી પાસેથી તેઓ વિરુદ્ધ કોઈ અન્ય એક્શન નહીં લેવાના અવેજ પેટે ₹10 લાખની માગણી કરી અને સ્વીકારી. અગાઉ કેટલા પકડાયા હતા? અગાઉ 2 આરોપી પકડાયેલા, એક પિયુષ રોય અને નિલેશ કસોટિયા નામના 2 પ્રજાજનની અગાઉ અટકાયત થયેલી હતી અને ગતરોજ ડીકે ચોસલા જેઓ ફરાર હતા તેઓને પકડેલ છે. સુરતમાં સીએ એસોસિએશને અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. જીએસટી વિભાગમાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો આવે છે. રિફંડ ઇસ્યુ કરવામાં અધિકારીઓ લાંચ લેતાની ફરિયાદો પણ નોંધાઈ રહી છે. તેમજ જો કોઈ ગાડી પકડાય છે તો 20 સુધીનો હિસ્સો માંગે છે અને ત્યારે વારંવાર અધિકારીઓ દ્વારા લાંચ માંગતા એસોસિએશનમાં ભારે નારાજગી વ્યક્ત થઈ છે. 1500 થી 2000 થી 3000 સુધીનો વ્યવહાર લે છે. એસેસમેન્ટ વખતે પણ 15 થી 25,000નો વ્યવહાર લે છે અને 1 થી 1.5% જે રિફંડનો અંદર વ્યવહાર હોય છે એ પણ લેવામાં આવે છે. એના સિવાય જો એ ન આપે તો સમય પસાર કરીને સમય બરબાદ કરવામાં આવે છે. આવા કારણે જે વેપારીઓ છે એ મુશ્કેલીમાં પડતા હોય તો એ જે કહે તે પ્રમાણે આચરણ કરે છે. રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટથી જે સમગ્ર વિગતો પ્રાપ્ત થઈ રહી છે. હાલ અત્યારે સમાચારોમાં રાજકોટથી ખાનગી શાળા સંચાલકોની મનમાની સામે આવી છે. તો રાજકોટથી જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે, રવિવારે પણ બાળકોને બોલાવવામાં આવે છે. ખાનગી શાળા સંચાલકોની મનમાની સામે આવી છે. જાહેરનામું હોવા છતાં પણ વિદ્યાર્થીઓને રવિવારે પણ બોલાવવામાં આવે છે. આજ રોજ રવિવારના દિવસે રજાનો દિવસ હોવા છતાં રાજકોટ મહાનગરના વિવિધ ખાનગી શાળાઓના કેમ્પસો શરૂ હોય, ક્યાંક ને ક્યાંક ડીયુએસવીના પરિપત્રને પણ નેવો મૂકી ડીયુએસવીનો કોઈ પરિપત્ર નથી, તેમ છતાં રાજકોટ મહાનગરની ઘણી ખાનગી શાળાઓ આજે વિદ્યાર્થીઓ પ્રાથમિકથી લઈ ને ધોરણ 12 અને 10 સુધીના વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક શાળાઓમાં બોલાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક અસમંજસમાં હોય
વિદ્યાર્થીઓ શિક્ષકો અને શાળાઓના દબાણ હેઠળ કે કોઈ કારણોસર સૂચનાઓને લીધે વિદ્યાર્થીઓ શાળાઓમાં ભણવા આવેલા. વિદ્યાર્થી પરિષદને વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા જાણ કરવામાં આવેલી કે ક્યાંક ને ક્યાંક રવિવાર રજાના દિવસોમાં પણ ખાનગી શાળાઓ શરૂ રાખવામાં આવેલી છે. વિદ્યાર્થી પરિષદ ત્વરિત ધોરણે એ શાળાઓમાં દોડી ગયેલ અને સ્થળ પર જઈને તપાસ કરેલી. તો મેક્સિમમ ખાનગી શાળાઓ ક્યાંક ને ક્યાંક ચાલુ હોય, ધોરણ 5થી લઈને ધોરણ 8 સુધીના અને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ ભણતા હોય એવું જાણવા મળેલું. તો વિદ્યાર્થી પરિષદે ક્યાંક ને ક્યાંક શાળા સંચાલકોને રજૂઆત કરી કે આ અયોગ્ય વસ્તુ છે. જ્યારે રજા અને રજાના દિવસોમાં શાળા શરૂ રાખવી એ યોગ્ય વાત નથી. વિદ્યાર્થી પરિષદની રજૂઆતને લઈને શાળાઓને રજા જાહેર કરવામાં આવેલી અને વિદ્યાર્થી પરિષદની માંગ સ્વીકારવામાં આવેલી. તો આગામી દિવસોમાં પણ આવી કોઈ પણ શાળાઓ રજાના દિવસોમાં શરૂ હશે, ખાનગી શાળાઓ કોઈ પણ રજાના દિવસોમાં શરૂ હશે તો વિદ્યાર્થી પરિષદે વિદ્યાર્થીઓને જણાવેલું કે આગામી સમયમાં તમારે કોઈ પણ પ્રશ્ન હોય વિદ્યાર્થીઓનો તો વિદ્યાર્થી પરિષદને ગમે ત્યારે જાણ કરવી. વિદ્યાર્થીઓએ રાજી ખુશીથી વિદ્યાર્થી પરિષદના સમર્થનમાં અને વિદ્યાર્થીઓએ સમર્થન વિદ્યાર્થી પરિષદને જાહેર કરેલું કે અમે તમારી સાથે છીએ. અમારા જાહેર રજાના દિવસોમાં અમારા વાલીશ્રીઓને તકલીફ પડી, અમારા વાલીશ્રીને અમને મૂકવા આવવા પડે છે. ક્યાંક ને ક્યાંક શાળાઓ રજાનો દિવસ હોય તો ક્યાંક ને ક્યાંક વાનવાળા વિભાગ કે જે ટ્રાન્સપોર્ટ છે એ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને નથી મળતું તો વાલીઓને અગવડતાઓ પડે છે. તો વાલીઓએ વિદ્યાર્થી પરિષદનો સંપર્ક કર્યો અને વિદ્યાર્થી પરિષદને કીધું કે આ રીતની અગવડતાઓ છે અને સ્કૂલો ચાલુ રહી છે. આવી રવિવારની અને રજાના દિવસે સ્કૂલો ચાલુ ન રહે અને ક્યાંક ને ક્યાંક આ વિષયમાં ડીઈઓ શ્રી રાજકોટ શિક્ષણાધિકારીઓને પણ આ વિષયમાં કડક સૂચના જાહેર કરવાની જરૂરિયાત છે. કારણ કે કોઈ પણ શાળાઓ ડીઈઓસીના આદેશને ગણકારતી ન હોય એવું જાણવા મળ્યું છે. કોઈ જાતની ડીઈઓશ્રીનો ક્યાંક ને ક્યાંક કોઈ અંકુશ જ હોય નહીં શાળાઓમાં એવું લાગી રહ્યું છે. તો આ વિષયમાં માનનીય શિક્ષણાધિકારી રાજકોટ ને વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે ક્યાંક ને ક્યાંક આ શાળા ઉપર અંકુશ લાવે અને રજાના દિવસોમાં રજા જાહેર કરે. વંદે માતરમ, ભારત માતા કી જય. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.